કચ્છના આર્થિક પાટનગર લેખાતા ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાની સાથે જ સરહદી કચ્છ જિલ્લામાં પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના થશે। ગત વર્ષના પ્રારંભે ગુજરાતના બજેટમાં ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું એલાન કરવામાં આવ્યું હતું। ગઈકાલે મળેલી કેબિનેટની બેઠકમાં નિર્ણય થયો એ પછી તુરંત જ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરની નિમણૂક પણ કરવામાં આવી। તો સાથે જ કચ્છના પાટનગર ભુજ શહેર અને આસપાસના વિસ્તારને સમાવતી મહાનગરપાલિકાની રચનાનો પણ ત્વરિત નિર્ણય લેવાય એવી આશા પણ કચ્છના લોકોને છે। સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી, ભુજ। ગાંધીધામના લોકોની વારંવારની માંગણી હતી કે ગાંધીધામ નગરપાલિકા કે જ્યાંની વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે અને પ્રાથમિક જરૂરિયાતો જેને નગરપાલિકા ગ્રાન્ટ ઓછી હોવાના કારણે પહોંચી નથી વળતી, તો વારંવારની રજૂઆત સરકારે ધ્યાનમાં લઈ સંસદ સભ્યશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તથા અન્ય સંસ્થાઓ દ્વારા પણ વારંવાર રજૂઆતો સરકારમાં કરવામાં આવતી હતી, જેને ધ્યાને લઈ અને ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। તેના માટે હું રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ ગાંધીધામની જનતા વતી આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં અહીં ગ્રાન્ટો વધવાથી, મહેકમ વધવાથી અને એજ્યુકેટેડ સ્ટાફ આવવાથી જે વિકાસ ખૂબ ઝડપથી થશે અને જેનો ગાંધીધામ અને તેના તાલુકાના જે ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમને લાભ મળશે, એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજરોજ ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા બદલ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો તેમજ રાજ્યના કર્મઠ મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સમગ્ર ગાંધીધામની જનતા વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજના દિવસે 2025નું નવું વર્ષ અને પ્રથમ જ દિવસે જે રાજ્ય સરકાર દ્વારા તરફથી આ ભેટ મળી છે તે બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મહાનગરપાલિકાના સ્ટાફ સાથે અને જે નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી કમિશનર છે એની સાથે બધા સ્ટાફ સાથે ચર્ચા કરવામાં આવી। ખાસ જે ટ્રાન્ઝિશન અત્યારે થવાનું છે નગરપાલિકાથી મહાનગરપાલિકામાં, એમાં કોઈ પણ એસેન્શિયલ સર્વિસીસ ખોરવાય નહીં। ફેઝડ મેનરમાં જે નવા વિસ્તારો એડ કરવામાં આવ્યા છે એમાં એ સર્વિસીસનું એક્સટેન્શન થાય અને પ્રોફેશનલી જે પ્રાઇમરી સર્વિસીસ ડિલિવર કરવામાં આવે છે, ખાસ કરીને પબ્લિકને લગતી સર્વિસીસ જેમ કે સાફ સફાઈ, વોટર સપ્લાય, ડ્રેનેજ, જનસેવા કેન્દ્ર, મિલકત તબદીલી, જન્મ મરણ નોંધણી, એવી જે ખાસ ડે ટુ ડે સ્પર્શતી લોકોને સર્વિસીસ છે એના ઉપર ખાસ રિવ્યૂ કરવામાં આવ્યું કે એ ટ્રાન્ઝિશન સ્મૂધ રહે અને જે એક્સપેક્ટેડ લેવલ ઓફ સર્વિસીસ છે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એનું પણ એક પ્લાન્ડ વેમાં એક્સટેન્શન થાય। સર, ખાસ કરીને વાત કરીએ તો ગાંધીધામ જે મુખ્ય પ્રવાહમાં બીજા અન્ય કેટલા ગામોને ભેળવવામાં આવ્યા છે અને એની વસ્તી ગણતરીથી માંડીને એ પણ ગામોમાં કઈ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવશે? ઓફકોર્સ મહાનગરપાલિકા જ્યારે બનાવવામાં આવી ત્યારે નજીકના 6 ગામોને એમાં સમાઈ લેવામાં આવ્યા છે। ઓલ્ધો એક કન્ટિન્યુઅસ વિસ્તાર છે, પર એ એક સિસ્ટમેટિકલી મહાનગરપાલિકામાં સમાવેશ થાય અને અત્યારે પ્લાન્ડ વેમાં એનું ઇન્ટિગ્રેશન થાય, જેમ કે એસેટ ટ્રાન્સફર છે, કે એ લોકોની ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ છે, કે રેકોર્ડ્સ છે, કે સરકારી મિલકતો છે, એનું એક પ્લાન્ડ વેમાં ટ્રાન્ઝિશન થાય અને જે એક્ઝિસ્ટિંગ સર્વિસીસ ચાલે છે એ ફેઝ મેનરમાં મહાનગરપાલિકા દ્વારા ટેક ઓવર કરવામાં આવે, જેથી સર્વિસીસમાં પણ વધારા થાય, પરંતુ અત્યારે ટ્રાન્ઝિશનના લીધે કોઈ ગામની કોઈ પણ શેરીમાં પણ કોઈ સર્વિસીસ ખોરવાય નહીં અને એટલે એ રીતનું આખું સૂચના જે તંત્ર છે એને આપવામાં આવી છે, તો એ રીતે કામ કરવામાં આવશે। નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું એટલે એક આખો વિસ્તાર છે એ નગરપાલિકા અધિનિયમની જોગવાઈ હેઠળ એડમિનિસ્ટર થતો હતો। એના બદલે હવે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ
એ એડમિનિસ્ટર એનું મેનેજમેન્ટ વહીવટી તંત્ર કામ કરવાનું શરૂ કરશે. એ એક ટ્રાન્ઝિશન હોય છે, એ આખો ફેઝ હોય છે. એમાં તમામ પ્રકારની સેવાઓ, તમામ પ્રકારની કામગીરીઓનું સ્વિચ ઓવર થતું હોય છે. એટલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માનનીય કલેક્ટર સાહેબ વહીવટદારનો ચાર્જ ધરાવે છે. એમના માર્ગદર્શન હેઠળ આ ટ્રાન્ઝિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સર, ખાસ કરીને જો વાત કરીએ વિકાસની, તો વિકાસ માટે ખાસ કરીને એક સરકારનો ગાઈડલાઈન પ્રમાણે જુદા જુદા પ્રકારના વિકાસના કામો માટે સરકાર ગ્રાન્ટ ફાળવતી હોય છે. તો આ જે કંઈ પ્રાધાન્ય છે, જે પ્રાવધાન છે, એ સરકારી લેવલે એટલે કે ગુજરાત સરકાર લેવલે માનનીય મુખ્યમંત્રીશ્રીએ મહાનગરપાલિકાના વિકાસો માટે ખાસ કોઈ પ્રાવધાન, ખાસ કોઈ ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવનાર છે કે કેમ? હાલમાં મહાનગરપાલિકાનું જાહેરનામું જ બહાર પડેલ છે. આ અંગેની પ્રક્રિયા સરકાર કક્ષાએ ચાલી રહી છે. વિવિધ યોજનાઓ અને વિવિધ મહાનગરપાલિકાની સર્વિસીસને સ્ટ્રેન્થન કરવા માટે જે જુદી જુદી ગાઈડલાઇન્સ અને જે ગ્રાન્ટ અથવા તો ભંડોળ ફાળવવાનું થશે એની પ્રક્રિયા સરકારશ્રી દ્વારા ચાલુ છે. એ આવી હતી એ મુજબ આપણે એનું અમલીકરણ કરીશું. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.